મહેસાણા જિલ્લા લોકસભાની ચૂંટણીની તૈયારીઓએ જોરશોરથી ચાલી રહી છે ત્યારે મહેસાણા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના લોકસભા ઉમેદવાર હરિભાઈ પટેલ દ્વારા ગઈકાલ રાત્રે વડનગર કાપડ બજારમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। લોકસભાના ઉમેદવાર હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લાથી સીટ પરથી મને લોકસભાની ટિકિટ મળી અને એમાંય માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વતન વડનગર પણ મહેસાણા જિલ્લાના મત વિસ્તારમાં આવે છે। તો મારા માટે સૌભાગ્યની વાત છે। મેં અત્યાર સુધી મહેસાણા જિલ્લાના 485 ગામડાઓની મુલાકાત લીધી અને આજે મને વડનગરમાં હાટકેશ્વર દાદાના દર્શન કરી વડનગરના બજારમાં જાહેર સભાનો મોકો મને મળ્યો છે। તે મારા માટે એક મોટી વાત છે અને પ્રજાના આશીર્વાદથી સતત 7મી તારીખે વધુમાં વધુ મતદાન થાય અને 5 લાખ કરતાં વધારે લીડથી આપણે જીતીશું એવી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને પ્રજા પર મને વિશ્વાસ છે તેવું તેઓએ જણાવ્યું। આ અંતર્ગત ભાજપનું ઈવીએમમાં ત્રીજા નંબરનું નિશાન કમળનું છે અને નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાના છે અને ભારતને ત્રીજી આર્થિક મહાસત્તા બનાવવા માટે ત્રીજા નંબરનું ખૂબ જ મહત્વ રહેલું છે। ભાજપના નિશાન પણ ત્રીજા નંબરે નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે તો ભારતની આર્થિક મહાસત્તા પણ ત્રીજા નંબરે આવશે। આ અંતર્ગત હરિભાઈ પટેલને જ્યારે ક્ષત્રિય આંદોલન વિશે અનેક ક્ષત્રિયના ભાજપના વિરોધ વિશે કહેવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે ક્ષત્રિય સમાજ પણ ભારતીય જનતા પાર્ટી સાથે છે અને અન્ય સમાજ પણ નરેન્દ્રભાઈ મોદીના સમર્થનમાં આગળ આવેલ છે। આ વખતે પણ 2024માં 4 જૂને રિઝલ્ટ અબ કી બાર 400 કે પારના નારા સાથે જીતીશું અને સાથે જ વિકાસના કામો માટે પણ અમે પ્રજાના સંપર્કમાં રહીશું અને આખા ભારતનો વિકાસ થાય તેવો પ્રયત્ન કરીશું। તો હરિભાઈ પટેલ ઊંઝા મત વિસ્તારના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલ, હરજીભાઈ ચૌધરી તથા ભારતીય જનતા પાર્ટીના મહેસાણા જિલ્લાના ઉપપ્રમુખ મહેશ પટેલ, કોષાધ્યક્ષ કમલ પટેલ, ભારતીય જનતા પાર્ટીના વડનગર શહેર રાજુભાઈ મોદી, સુનિલ મહેતા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ ગેમરજી ઠાકોર, બક્ષી પંચ મોરચાના કાનાજી ઠાકોર, મંત્રી જીગર પટેલ, મહેશ પ્રજાપતિ અને ગામના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ આપી હતી। ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર તરીકે આજે વડનગરની ભૂમિમાં આવવાનું થયું ત્યારે મને ગૌરવ એ વાતનું લઈ રહ્યો છું કે આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની જન્મભૂમિ અને એમના વડનગરમાં મારે પ્રચાર કરવાનો આવવાનું થયું માન્ય આપણા હાટકેશ્વર દાદાનું દર્શન કરીને અમે ગામમાં પ્રચાર કર્યો અને અહીંયા કાપડ બજારમાં સભા મળી અને લોકોની સાથે મને ઉમેદવાર તરીકે જે અને અપીલ કરવાનો તક મળી છે મારી જાતિને ધન્યવાદ અનુભવું છું। અને આ લોકસભાના પ્રચાર દરમિયાન હું જ્યાં ગયો છું ત્યાં લોકો એટલા બધા હર્ષ અને આનંદ ઉમંગથી મને આશીર્વાદ આપ્યા છે કે ન પૂછો। 485 જેટલા ગામોનો મેં પ્રવાસ કર્યો છે અને અહીંયા વડનગરમાં પણ લોકોને એટલો બધો પ્રેમ મળી રહ્યો છે કે વડનગરનું ડેવલપમેન્ટ, મહેસાણા લોકસભાનું ડેવલપમેન્ટ એમાં મારા પૂરેપૂરી મારી તૈયારીઓ છે। માન્ય મોદી સાહેબના આશીર્વાદથી ત્યાં આપણા પોતેકા છે, સ્વાભાવિક છે કે એમના ત્યાંથી મોસાળમાં મહાપીર સેવો ઘાટ હોય ત્યારે વિકાસ માટે મહેસાણા લોકસભા માટે મારી પૂરી તૈયારીઓ છે અને અહીંના કાર્યકર્તાઓ એટલી બધી મહેનત અમારી કરી રહ્યા છે। લોકસભાના તમામ વિસ્તારના કાર્યકર્તાઓ ગરમીમાં પણ કાર્યકર્તાઓને આગેવાનો દોડાદોડ કરીને પ્રજાજનો પણ ગરમીમાં એટલો સાથ સહકાર આપે છે એટલે મને લોકોની આંખોમાં મને દર્શન થયા છે કે આવનારી આ પરિણામના દિવસે મને 5 લાખથી વધારે લીડ મળવાની છે એનો પૂરેપૂરી મને વિશ્વાસ છે। કેટલી લીડથી તમે જીતવાની આશા? 5 લાખથી પૂરેપૂરી વધારે લીડથી જીતીશું કારણ કે અમારા પ્રદેશ અધ્યક્ષ માન્ય CR પાટીલનો અમારે નક્કી કરેલો 5 લાખ તો ટાર્ગેટ છે તો વડનગર અને મહેસાણા લોકસભામાં 5 લાખના ટાર્ગેટ અમે જીતીએ। અને સાહેબ પેલું 3નું હતું ને? 3 મારું નિશાન 3 નંબર છે, હરિભાઈ પટેલ કમળ અને એની સામેના બટનની વાત કરું ત્યારે મને કહેવાનું મન થાય છે ભારતને ત્રીજી આર્થિક મહાસત્તા બનાવવા માટે 3 માન્ય નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન ત્રીજી વખત બનાવવા માટે 3 અને 3 નંબરના હરિભાઈના નિશાનની સામે કમળની સામે બટન દબાઈ મત આપવા વિનંતી કરું છું। 3 સાહેબ, એક તરફ ક્ષત્રિય લોકોનો વિરોધ ચાલી રહ્યો છે, આપ સભાઓ બી કરી રહ્યા છો, શું લાગે છે સપોર્ટ કેવો રહેશે? માન્ય નરેન્દ્રભાઈ મોદીની નીતિ રીતિ અને વિકાસની યોજનાઓ સમાજના તમામ વર્ગોને લાભ આપી રહ્યા છે, સમાજના તમામ વર્ગોને લાભો મળે છે।
ગરીબ કલ્યાણ મેળા હોય કે આપણે વિશ્વકર્મા યોજના હોય કે મોદી ગાડીથી જે મોદી ગાડી ગામે ગામ જાય છે અને આપણી સરકાર આપણે દ્વારે એમ ગામડાઓમાં જઈને લોકોના વિકાસના જે કામો કર્યા છે સમાજના તમામ વર્ગોનો સાથ અને સહકાર મળ્યો છે અને લોકોનો આવકાર પણ મળ્યો છે. એવું નથી કે અમુક લોકોનો આવકાર, બધી જ જ્ઞાતિના લોકોને અમને પ્રેમનો આવકાર મળે છે. એટલે અમે જોયું છે, લોકોના ચહેરા અમે વાંચી શક્યા, લોકોની આંખો વાંચી છે કે લોકોનો પ્રેમના આવકાર મળે છે, અવસરની જેમ લોકો ઉમટી પડ્યા છે. એટલે બધી તમામ સમાજના બધા લોકોના સાથ અને સહકારથી આ ચૂંટણીમાં હું વિજયથી જે મને શ્રદ્ધા છે. સાહેબ, આપણો વર્ષો જૂની એપીએમસીની માંગ છે વડનગર તાલુકાની શહેરની, તો પૂરી થશે? વડનગરનું જે હશે એ આવનારા સમયમાં જોયું છે. મારા માટે નવો વિષય છે, જોયું છે એ દિશામાં આગળ વિચારીશું.